બધા પ્રશ્નો આપણે આત્મજ્ઞાન થઈ ગયા પછીના પૂછ્યા છે. પછી શું થાય તો પછી જ ખબર પડે. આત્મજ્ઞાન વગર કોઈ પણ જીવ જીવન નથી જીવી રહ્યો. જીવન અને જીજીવિષામાં બહુ ફરક છે. જીવન શા માટે હશે એ બહુ મોટો કોયડો છે. અત્યારે કોઈ પૂછશે, આ છોકરાને પૂછો કે હું ભણું છું, પણ કે ભણું છું શા માટે? કે ભગીરથસિંહ જેવા ડોક્ટર થવા માટે, એટલે કે સારું કમાવા માટે. તો કે સારું કમાવું છે શા માટે? કે સારું ખાવા માટે. તો કે ખાવું છે શા માટે? કે જીવવા માટે. પણ જીવવું છે શા માટે? આ બહુ મોટો કોયડો છે. જીવન શા માટે હશે? એક જે જીવતું તત્વ છે, અખંડ બ્રહ્મ, જેને શાસ્ત્રો અને શાસ્ત્રકારો, અનુભવીઓ વદંતી તત્વવિદમ તત્વમ યજ જ્ઞાનમ અદ્વયમ પરમાત્મેતિ બ્રહ્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. એ જ જીવતા તત્વને યોગીઓ સાક્ષાત્કાર કરીને પરમાત્મા કહે છે. જ્ઞાનીઓ તે જીવતા તત્વ બ્રહ્મને બ્રહ્મ કહે છે અને ભક્તો તે તત્વને ભગવાન કહે છે. એ કેવું જીવતું તત્વ છે, અખંડ, જે આ સૃષ્ટિના આદિમાં પણ છે, અંતમાં પણ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશની આદિમાં પણ છે અને એમના પણ અંત પછી છે. વિશેષ આકૃતિઓના અંત પછી જે જીવતું તત્વ બચે છે એ ઠસોઠસ ભરેલું જીવતું તત્વ બ્રહ્મ હું જ છું અને મેં જીવન ધારણ કર્યું છે. કીડીમાં, કૂતરામાં મેં જ જીવન ધારણ કર્યું છે. જો એ તત્વથી મને મારી ખબર હોય તો કીડીમાં, કૂતરામાં, માણસમાં, પશુમાં, અંડસ, વેદજ, ઉદ્ભીજ, જરાયુ, આ બધામાં જીવન મેં જ ધારણ કર્યું છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ બધા ઘાટમાં જીવન ધારણ કરનારું તત્વ એ જીવતું તત્વ જ છે. તો એક અખંડમાં હું સભર ભરેલો છું. તો મારે આ ઘાટમાં જીવન શા માટે ધારણ કરવું પડ્યું છે? તો ઘાટ હોય, ઘાટ, એ ઘાટની અપેક્ષા એ જીવન છે, નહીં તો હું તો છું જ. ઘાટમાં હું તો જીવન છે, નહીં તો હું તો છું જ. પણ મારું ઘાટમાં આવવું એનો અર્થ જ થાય છે જીવન ધારણ કરવું. તો આ સૃષ્ટિની આદિમાં એ બ્રહ્મ, હું જ તે પુરાણ પુરુષોત્તમ નારાયણ થયો છું. હું જ એટલે એ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ, હું જ તે પુરાણ પુરુષોત્તમ બ્રહ્મા થયો, શિવ થયો. અને બ્રહ્માના સંકલ્પમાં બધા જીવો થયો છું. તો મારું જીવન ધારણ કરવાનો કોઈ હેતુ છે. તો જે તે વખતે આ દેહ ના હોય તો જીવન ના હોય, પણ હું તો હોઉં. આ બ્રહ્માંડ ના હોય તો જીવન ના હોય, પણ હું તો હોઉં. જીવતું તત્વ જે બ્રહ્મ છે એ તો જીવનથી નિરપેક્ષ છે. આ કશું એ ના હોય ડોક્ટર, તો પણ એ જીવતું તત્વ હું હોઉં. તો હું જ મારાથી પરોક્ષ થયો છું. કોઈ હેતુ હશે? જીવન ધારણ કરવાનો કોઈ હેતુ હશે? એ હેતુ વિસ્મૃત થયો. એટલે જીવન તો વ્યાખ્યા ખબર નથી. હું શા માટે જીવું છું? કોઈ અડધી રાતે પૂછશે કે ડોક્ટર તમે શા માટે જીવો છો? તો કોઈ કહેશે હું પૈસા માટે જીવું છું. તો જે પૈસા નથી નહીં જીવતા. તો કોઈ કે મારા દીકરા માટે જીવું છું. તો કોઈ દીકરા નહીં હોય, નહીં જીવતા હોય. તો કોઈ એમ કે છે કે હું બધા ઇન્દ્રિયોની ભોગ માટે જીવું છું. અરે જેની બધી ઇન્દ્રિયો નષ્ટ થાય છે તોય નથી જીવતા. આંખો ફૂટી જાય. તમે તો ડોક્ટર છો એને જોયા હશે. છેલ્લી ઘડીઓ કોઈ કહે છે મને મારી નાખો, એમ કહે છે કે હવે મારે જીવવાનો કોઈ અર્થ નથી. એવું કહેનારા છે, પણ એની સાપેક્ષ તે આનાથી સારું જીવન જ ઈચ્છે છે. મૂળમાં તો મૃત્યુ ઈચ્છા નથી. મૃત્યુ એના મૂળમાં તો જીવન, આનાથી મને સારું જીવન મળે એટલા માટે કદાચ કોઈ ઈચ્છા મૃત્યુની વાત કરતા હશે કે હું આનાથી સારું જીવું. તો આ જીવન શું હશે? કોઈ અડધી રાતે પૂછશે કે તમે શા માટે જીવો છો? તો એક બહુ મોટો અંધકાર છે. જ્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી જીવન શરૂ જ થતું નથી. તમે પ્રશ્ન એવો કર્યો છે કે આત્મજ્ઞાન થયા પછી જીવનનો શું અર્થ? અરે આત્મજ્ઞાન થયા પછી જ જીવન શું છે તેની ખબર પડે એવી છે. નરસિંહ મહેતો બોલ્યો છે,
પંચમહાભૂત તે પરિબ્રહ્મ વિશે ઉપન્યા અણુએ અણુમાહી રહ્યા વળગી. આ તો વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. પણ એ આશા પકડાતી નથી એટલે જીવન જીવાતું નથી. હું મારા સ્વરૂપમાં એક જ અખંડ અનંત બ્રહ્મ છું, હતો અને રહીશ. પણ મેં જ મારામાંથી આખા જગતની ઉત્પત્તિ શા માટે કરીએ છીએ? આપણું ઉપનિષદ કહે છે સબ્રહ્મ એકાકી ન રમતે એકોહમ બહુશ્યામ. એ બ્રહ્મને એકલું રહેવું ગમ્યું નહીં અને એકનો હું બહુ થઈ ગયો, બહુ થઈ ગયો. તમે છેક ભાવનગરથી અહીં શું કરવા આવ્યા છો? તમે કહો છો. તમે સારો શબ્દ વાપર્યો, દર્શન કરવા આવ્યો છું. હા, તમે મને મળ્યા અને હું તમને મળ્યો. જે આત્મા અહીંયા છે એ જ આત્મા અહીંયા છે. તે છતાં એ બે થઈને મળવાનો કોઈ આનંદ છે. એક હોવા છતાં પણ બે થઈને મળવાનો કોઈ આનંદ છે. હા, એક હોવા છતાં પણ બે થઈને મળવાનો એક આનંદ છે. જેમ મારા બાએ મને જન્મ આપ્યો છે એની પાછળ હેતુ શું હશે? આમ જોવા જાવ તો શરીર, એમનું શરીર અને મારું શરીર બે આ શરીરનો જ આ શરીર ટુકડો છે. આત્મા પણ એનો એ છે. પણ એક હોવા છતાં પણ બે થઈને એકબીજાને મળવાની મજા છે. હા, આ જીવનનો હેતુ છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. એ આનંદ સ્વરૂપને બૃહદારણ્યક ઉપનિષદ કહે છે એ આનંદના વિસ્ફોટને તું આ જગત જાણ. તો એ આત્મા જ્યારે મને મારા અસ્તિત્વ રૂપે અનુભવાશે ત્યારે હું જ છું. કેળું ખાઉં છું, રસ રૂપે હું જ મારી સામે આવ્યો છું. ગંધ રૂપે હું જ મારી સામે આવ્યો છું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પાંચે પાંચ મારી તન્માત્રા હું જ મારી સામે આવ્યો છું. જ્યાં સુધી એ બ્રહ્મથી હું પરોક્ષ ના થાઉં, જુદો ના થાઉં, ત્યાં સુધી મારામાં રહેલી આ સંભાવનાને હું જોઈ શકું નહીં, અનુભવી શકું નહીં. અને એટલા માટે મુજ બ્રહ્મ તત્વમાં કઈ કઈ સંભાવના હશે? આ એ સંભાવનાને જોવા માટે મેં જીવન ધારણ કર્યું છે. જે તે વખતે તો હું મારામાં જ હતો. જે તે વખતે તો તમે તમારા જ ઘેર હતા. પણ બાની આંગળી પકડીને મામાના ઘેર શું કરવા આવ્યા? કહો છો. તો મામાના ઘેર તમે આવ્યા તો હવાનો કોઈ હેતુ છે? મામા વેકેશન ગાળવા તમે આવ્યા હોય મામાના ઘેર, તો હજુ તો મામાનું ઘર આવ્યું ના હોય ને તમે બાના કહો ચલ ઘેર, ચલ ઘેર, તો બાના કે ઘેર તો તે દિવસ જે તે વખતે તમે હતા જ. તો જે તે વખતે તમે તમારા પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપમાં છો જ. તો કે જીવન શું કરવા ધારણ કર્યું છે? હા, જ્યારે તમને તમારી ખબર પડી જશે ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, આખો પ્રપંચ તમારામાંથી ખડો થયો છે. તમારી જ આ સંભાવના વ્યક્ત થઈ છે જગતના રૂપે. તો કે આત્મજ્ઞાન થયા પછી જીવન જીવાશે? અત્યારે શું થાય છે? અત્યારે ડોક્ટર જીવન નથી જીવી રહ્યા. આપણે જીવન જીવવાનો સામાન ભેગો કરી રહ્યા છીએ. જીવન તો આપણું આવતીકાલે જ છે. કાલે જીવન એવું હતું ડોક્ટરનું કે 12માં સારા ટકા આવી જાય પછી તો આવી ગયા ને, પછી જીવન તો આગળ જતું રહ્યું. તો હવે તો સારી કોલેજમાં એડમિશન મળી જાય પછી, પણ જીવન તો આગળ જતું રહ્યું. પણ સારી કોલેજમાં એડમિશન મળી ગયું, હવે તો MBBS તો થઈ ગયો છું, પણ પીજી થઈ જાઉં પછી, તો પીજી થઈ ગયો, પણ પીજી થઈ ગયા પછી હવે મને ગવર્મેન્ટ જોબ મળી જાય પછી, તો જીવન તો આગળ જતું રહ્યું છે. તો હવે ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે, તો હવે બીજી પહેલી હરોળની પંક્તિના ડોક્ટરોમાં મારું નામ આવે પછી જીવન. તો પછી તો જીવન ક્યારે જીવ્યા છો? એક આત્મજ્ઞાની વ્યક્તિ જીવન જીવે છે, આટલું યાદ રાખજો. એ જીવન જીવવાની શરૂઆત જ ત્યારે થાય છે ડોક્ટર, જ્યારે પોતાના અસ્તિત્વનું જ્ઞાન થાય છે. અને અસ્તિત્વનું જ્ઞાન થશે ત્યારે એ અસ્તિત્વ તો બધાય દેખાશે, બધાય દેખાશે. પૂરેપૂરું ઠસોઠસ દેખાવાનું શરૂ થશે અને હવે જીવન શરૂ થશે. બધું રહેશે પણ ક્યાંય બંધન નહીં રહે. હા, તમારા પરિપૂર્ણના એક અંશમાં આખું જગત છે. જગત નાંતોસ્તિમમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ. એ અર્જુન વધારે કહેવાથી શું છે? આખું એ જગત મારા અંશમાં ધારણ કરીને રહેલો છું.
આખું જે કાંઈ દેખાય છે તમને તમારા અંશમાં દેખાશે તો રહેશે બધું, પણ પકડાશે કશું નહીં. હા, અને કહે છે જીવન મુક્તિ. જીવન મુક્તિ તો પ્રત્યેક વ્યક્તિ ઈચ્છે છે શું? બધાના મૂળમાં બધા મુક્તિ ઈચ્છે છે. કોઈ પણ વ્યક્તિની મૂળ ઈચ્છા શું હશે એ ગોતી કાઢવી જોઈએ. તમારી અત્યારે ઈચ્છા છે મારી હોસ્પિટલ બની જવાની છે, પણ એ તમારી મૂળ ઈચ્છા નથી. હા, મૂળ ઈચ્છા દરેકની મુક્તિની છે. એક પોપટ હોય, એ પોપટને તમે સોનાનું પાંજરું મૂકી દો, સોનાની વાટકીમાં જમવાનું આપો બા પોપટને અને પાંજરામાં, તો એની જીવનની વ્યાખ્યા સમાપ્ત થઈ જાય છે. પાંજરું સોનાનું, એનું ચા પીવાનું, દૂધ પીવાનું બધું સોનાનું, પણ એનું બંધન ખટકે છે. તો પ્રત્યેક જીવ બંધન અનુભવી રહ્યો છે અને મુક્તિ ઈચ્છી રહ્યો છે. જ્યાં સુધી એને પોતાની મુક્ત દશાની ખબર પડે નહીં ત્યાં સુધી જીવન જ શરૂ થાય તેવું નથી. તો આત્મજ્ઞાન પછી જીવનનો શું અર્થ રહેતો હશે? ઘણા પૂછતા હોય છે પરણ્યા પછી શું થશે? પણ પરણ્યા પછી થશે તો તું પરણીને જ જાણી લેજે. એમ આત્મજ્ઞાન પછી શું થશે એ તો તું આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને જ જોઈ લેજે. બધું એ રહેશે પણ જ્ઞેયસ નિત્ય સંન્યાસી યોડ દ્વેષ્ટિ ન કાંક્ષતી. ભગવાન કહે છે રાગ નહીં હોય, દ્વેષ નહીં હોય, આકાંક્ષા નહીં હોય અને વૃત્તિમાં એક તૃપ્તિ હશે, અને એના પછી આખું એ જગત કેવું દેખાતું હશે? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મના તુષ્ટ સ્થિત प्रज्ञस्तदोच्यते. अपने आप से अपने आप में तुष्ट है उसको तू સ્થિત પ્રજ્ઞ જાન, એમ ભગવાન કહે છે. તો આપણે બધા અતૃપ્ત છીએ જો, પણ એમ થાય છે કે અતૃપ્તિ શેનાથી હશે? તો સારું ખાવાનું મળતું નથી તો લાઈને જોઈ લો. અતૃપ્તિ તો ન જાતું કામના ઉપભોગી ન શામ્યતી. તો સારું ખાવાનું રહીને તૃપ્તિ તો ના થઈ. તો આ જે વનિતાદિક ભોગો છે એને લઈને મારી અતૃપ્તિ રહેતી હશે, તો એવી કોઈ શરીરમ સ્વરૂપમ તથા વા કલત્રમ યશ્ચારુ ચિત્તમ ધનમ મેરુ તુલ્યમ મનશ્ચેન લગ્નમ ગુરો રંદ્ર પદ્મે તતઃ કિમ તતઃ. તો એ સારી ભારિયા પણ લાવીને જોઈ લો તો પણ તૃપ્તિ તો નથી થતી. તો કે સારું મકાન કદાચ મારી પાસે નહીં હોય તો મહારાજે બનાવ્યું એવું બનાવો, 50 કરોડનો બંગલો બનાવો, તો ત્યાં પણ ખબર પડી જશે. ક્યારેક ને કોક જન્મેથી ખબર પડશે ભગીરથભાઈ કે મારી અતૃપ્તિ મને મારાથી છે. હાય, અને એ અતૃપ્તિ હું બીજાથી પૂરી કરવા માંગુ છું. અને ગીતામાં બહુ સારું બોલ્યા ભગવાન, આત્મના તુષ્ટ, જે પોતે પોતાથી તુષ્ટ છે. અને એવો તો ખાલી આત્મજ્ઞાની જ હોય. જેને આત્મજ્ઞાન થઈ જાય છે તેને પોતાના પૂર્ણતાના બોધમાં કોઈ પણ પ્રકારની અપૂર્ણતા રહેતી નથી. પોતે પોતાથી તુષ્ટ. જેમ ધરાઈ ગયેલો વ્યક્તિ હોય એ સુખડીની થાળીને કેવી રીતે જોશે? એની જોવાની રીત ફરી ગઈ બા, જે ધરાયેલો હશે એને. તો એક ભૂખની તૃપ્તિ તમારી દ્રષ્ટિ ફેરવી નાખે છે. તો જેની અજ્ઞાન દશા તૂટી જતા પોતાના અમર સ્વભાવમાં, પૂર્ણ સ્વભાવમાં, જન્મ મૃત્યુના પેલે પાર પોતાના બ્રહ્મ સ્વભાવમાં જાગ્યો હશે, એનું જીવન કેવું રહેશે? જુઓ, ભગવાન કૃષ્ણ જીવન જીવી રહ્યા છે, રામ જીવન જીવી રહ્યા છે, શિવ જીવન જીવી રહ્યા છે, નરસિંહ જીવન જીવી રહ્યા છે, મીરા જીવન જીવી રહ્યા છે. ના એમની પાસે કોઈ ભૂતકાળ છે, ના એમની પાસે કોઈ ભવિષ્યની કલ્પના છે. બિલકુલ વર્તમાનમાં જીવન જીવી રહ્યા છે. વર્તમાનમાં તો જીવન વર્તમાનમાં શરૂ થાય છે. આત્મજ્ઞાન તો તે દશા છે. જ્ઞાની જાણે છે કે આ શરીરના એક છેડે શરીર ધારણ કરવું એટલે મારું જીવન ધારણ કરવું, અને શરીર ના હોય, જીવન ના હોય તો હું તો છું જ. બીજા છેડે મારું અસ્તિત્વ બનેલું છે. આ મેં જ છેડે એક છેડે આવીને પિંડ અને બ્રહ્માંડમાં ધારણ જીવન કર્યું છે. પણ આ જીવન મારું ના રહે તો હું હોઉં? હા, પિંડ રે બ્રહ્માંડ થી અરે પર છે ગુરુજી મારા, અને નો રે દેખાડું તમને દેશ રે.
આ પિંડ અને બ્રહ્માંડમાં મેં જ જીવન ધારણ કર્યું છે, પણ આના બીજા છેડે મારું અખંડ અસ્તિત્વ બનેલું છે. આ પિંડના હોય, બ્રહ્માંડના હોય, એના ઉપજાવનારા વૈશ્વાનરના હોય, હિરણ્ય ગર્ભના હોય, શિવાદિના હોય, પણ પર છે ગુરુજી મારા, અને નો રે દેખાડું તમને દેશ રે. અને ગંગા સતી જોને એમ કરી બોલ્યા પાનબા, ત્યાં નહીં માયા લવલેશ રે. તો એ દશાની જેને ખબર પડી જાય છે તેને દેહાદિમાં જીવન દેખાય છે. બસ એના માટે શબ્દ સ્પર્શાદી વિષય નથી રહેતા, જીવન થઈ જાય છે, જીવન થઈ જાય છે. તો હું જ મારી સામે આવ્યો છું. કદીને વિચાર કર્યો છે? તમે તમારા સ્વરૂપમાં તો છો જ, તે છતાંય તમે રોજ દર્પણમાં મોઢું જુઓ છો પોતાનું. દર્પણમાં મોઢું જોવાથી શું મળે? બા તમે તો છો જ. હા, તમે તમને પરોક્ષ જોવા માંગો છો. એ જ રીતે હું જ અખંડ બ્રહ્મ છું, મને મારા રૂપમાં પરોક્ષ જોવા માંગુ છું, અને મારું જ દર્પણમાં પ્રતિબિંબ પડે છે. આ જગત છે, આ આખું એ જગત. હું મને મારાથી પરોક્ષ જોવા માંગુ છું. આ જ જગતની ઉત્પત્તિનો હેતુ છે. જેમ તમે જેવા ઉઠ્યા ઊંઘ્યા ત્યારે તમે હતા, ઉઠ્યા ત્યારે તમે હતા, બ્રશ કર્યું, નાયા ધોયા અને સીધા દર્પણમાં તમે તમને જોઈને કેમ રાજી થઈ રહ્યા છો? હા, તમે તમને પરોક્ષ જોઈને આનંદિત થવા માંગો છો. હમણાં ગુરુ પૂર્ણિમાના ફોટા તમને બતાવું, આવી ગયા છે, અને બતાવું તો બધા 2000 ફોટા છે. તો દરેક વ્યક્તિને અહીંયા આપું તો બધા ફોટા આમાં ફેરવશે, પણ બધા ફોટામાં કોને શોધતા હોય? પોતાનો ફોટો શોધતા. તો કોઈ બીજાના ફોટાને જોતું ના હોય. એવડો મોટો આલ્બમ હોય એમાં બધા એ જ જોતા હોય મારો ફોટો ક્યાં છે, અને પોતાનો ફોટો આવે ત્યાં ઉભા રહે. કેવો લાગુ છું? હા, તો તમે તમને પરોક્ષ જોવા માંગો છો. એમ એ જ અખંડ બ્રહ્મ હું છું. પિંડ રે બ્રહ્માંડ થી જે પરસત્તા છે એ. તો કે આ પિંડ અને બ્રહ્માંડની રચનાનો હેતુ શું છે? હું મને પરોક્ષ મારા પ્રતિબિંબ સ્વરૂપે જોવા માંગુ છું. આ જગતનો હેતુ છે. મારામાં કઈ કઈ સંભાવનાઓ છે, પણ કદીએ જગતને જોવો છો ત્યારે આ બોધ છે ખરો કે આ તો હું જ દેખાઈ રહ્યો છું? હા, જયારે ખબર પડી જશે હું દેખાઈ રહ્યો છું ત્યારે જીવન શરૂ થશે. માટે આત્મજ્ઞાન થયા પછી જ જીવનની શરૂઆત છે, નહીં તો ત્યાં સુધી શેનું જીવન? એક ભ્રમણા બનેલી છે પાક્કી. જેમ કાચ મંદિરમાં કૂતરું હોય તો કાચના મંદિરમાં બેઠું છે. હવે જ્યાં જોવે બીજું કૂતરું દેખાય છે કે આટલા એક ગામમાં આટલા 12,000 કૂતરા ક્યાંથી આવી ગયા? એને એમ થાય છે, કારણ કે સામે કાચ મૂકેલા છે, સામે કાચ મૂકેલા છે, અને એમાં બીજા કૂતરાઓ દેખાય છે કે સામા બીજો જ છે. તો બીજો દેખાય પછી ભસ્યા વગર રહેતો હશે? माया मात्रम इदम विश्वम, माया मात्रम इदम द्वैतम. तो दूसरी कोई माया नहीं होती है, एक में दो दिखना. तो देखत देखत ऐसा देख मिट जाए धोखा और रह जाए एक. हाँ, तो दो तो दिखता है, वो धोखा है. उसी धोखे का नाम माया है, उसी धोखे का नाम माया है. एक होते हुए भी दो दिखता है. तो देखत देखत ऐसा देख मिट जाए धोखा और रह जाए एक. तो एक रह जाएगा तब जीवन की शुरुआत होती है. तो जीवन तो राम जी जीवी રહ્યા છે, રાવણ નહીં. સોનાની લંકામાં પણ જીવનથી વંચિત છે. હા, જીવન તો કૃષ્ણ જીવી રહ્યા છે, કૃષ્ણ જીવી રહ્યા છે. એક અખંડ બ્રહ્મની સત્તા વ્યાપક ભાળે છે તે જીવન જીવે છે. ના કશાનું ન અભિનંદતી યો ન દ્વેષ્ટી ન કાંક્ષતી. ના અભિનંદન કરશે, ના દ્વેષ કરશે, ના આકાંક્ષા કરશે, ના તિરસ્કાર કરશે, ના ગ્રહણ કરશે. હા હા, અને તોય જીવતો હશે. એ જ બહુ મોટો, એ જ બહુ મોટામાં મોટું આશ્ચર્ય છે કે નહીં દ્વેષ હોય, નહીં આકાંક્ષા હોય, નહીં અભિનંદન હોય, નહીં ગ્રહણ હોય, નહીં ત્યાગ હોય. હા, વૃત્તિમાં કાંઈ નહીં હોય,
અને એકત્વનું દર્શન થતું હશે. આપણું ઉપનિષદ કહે છે તત્ર કો મોહ કો શોક એકત્વમ મનુપશ્યતે. જે બધામાં એક ભારી ગયો છે ત્યારે કો મોહ કો શોક. તો તમે સવારના પહોરમાં તમારા શરીરને કેવું નવડાવો છો? તેલ કેવું લગાવો છો? દાઢી કેવી કરો છો? વિચાર તો કરો. કપડા કેવા પહેરો છો? તમે તમને કેવું કરી રહ્યા છો? તમે તમારી આત્મ પૂજા કરી રહ્યા છો. પણ અહીંયા બીજો દેખાય છે. તો અહીંયા બીજો દેખાય છે. તો આ જેમ અહીં કરી રહ્યા છો તેમ આખી સમષ્ટિમાં કરવા લાગે છે જ્ઞાની. એની આત્મ પૂજા બની જાય છે. એના માટે દ્વિતીયા પદ તૂટી જાય છે. બીજું ભાળતો નથી, બીજું જોતો નથી. બીજું જોતો નહીં હોવાથી એ જ જાણે છે એ શું જીવી રહ્યો છે. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનમ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા અંતકાલોપી બ્રહ્મ નિર્વાણ મુચ્છતિ. તો ત્યાં સુધીના લોકો શું કરે છે? ત્યાં સુધીના એ આત્મજ્ઞાન નથી જેની પાસે, એ તો જીવનના નામે જીવનનો સામાન ભેગો કરી રહ્યા છે. और सामान 100 साल का और पता पल का नहीं. તો જીવન જીવવાનો સામાન છે આપણી પાસે. ગાડીઓ છે, છોકરા છે, હા બધું છે આપણી પાસે, પણ જીવન નથી. જીવન નથી આપણી પાસે. ક્યારે આપણે આપણી સામે કેળું આવ્યું છે અને આપણે બ્રહ્મની સંભાવનામાં જોયું? એને ક્યારે જોયું? નરસિંહ જોઈ ગયો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ તો જુજવે રૂપે અનંત ભાષે અલ્યા પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આ તો ગાઢ ઘડિયા પછી નામ રૂપ ઝૂંઝવા અંતે તો હેમના હેમ હોય પવન તું. પણ આપણને પવન તો અડે છે, પણ રોમાંચ ક્યાં થાય છે? રોમાંચ નથી થતો. આપણે પાણીમાં તો ગંગામાં ડૂબકી મારીએ છીએ, પણ રોમાંચ ક્યાં થાય છે? પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા અલ્યા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. આ તો ગાંઠ ઘડિયા પછી નામ રૂપ જૂંઝમાં અંત તો હેમના હેમ હોય. વેદ તો એમ વધે સ્મૃતિ સ્મૃતિ શાખ દે કનક કુંડળ વિશે ભેદ ન હોય. તો આ વીટી અને સોનામાં શું ફરક છે? કશોય ફરક નથી. એમ જગદીશ અને જગતમાં કોઈ ફરક નથી. આવો જે દ્રઢ નિશ્ચય છે, આનું જીવન શરૂ થાય છે, નહીં તો જીવન નહીં થાય શરૂ. તો આત્મજ્ઞાન પછી જ ડોક્ટર સાહેબ જીવન શરૂ થાય છે. માટે પ્રથમ પહેલું એ જ્ઞાન પ્રાપ્ત કરી લેવામાં ના આવે તો એ જ્ઞાન ના હોય તો જ્ઞાન તો છે જ ને. હું શરીર છું, હું દેહ છું. તો પહેલું જ બટન ખોટું આવ્યું છે, હું શરીર છું. તો મારી પ્રત્યેક ક્રિયા વ્યષ્ટિ કેન્દ્રીય હશે, મારા કેન્દ્રીય હશે. જો હું શરીર છું તો જોજો હમણાં જમવાનું બને એ વખતે 2 પ્રકારના લોકો હોય છે. ગરમ ગરમ રોટલી આવે તો અહીંયા નાખો, શું જે બધું મને હાલો બસ વર મરો પન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો. તો વ્યક્તિ કેન્દ્રી જે દેહવાદી છે, દેહવાદી છે, આ જ અસુર છે. બીજો કયો અસુર છે? અને જે આત્મવાદી થઈ ગયો છે, જેની સંપૂર્ણ બ્રહ્માંડીય દ્રષ્ટિ બની છે. શ્રી રામ મેં સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. તો એવા જ વ્યક્તિ જીવન જીવી રહ્યા છે. બાકી તો બધા જીવનના નામે જ્યાં સુધી દેહ હું છું ત્યાં સુધી મારાથી તે થવાનું એ શોષણ અને પાપ હશે. શોષણ હશે અને પાપ હશે. कारण कि देहवादी व्यक्ति जो अपने को शरीर मानता है, जो अपने स्वरूप को नहीं जानता है, उससे पाप होगा और दूसरों का शोषण ही होगा. ऐसा नियम ही है. नियम भले पत्नी સાથે રહેતો હશે પણ બાળકોની સાથે રહેતો હશે પણ એ બીજાનું શોષણ જ કરતો હશે. એની જ કલ્પનામાં બધા રહે ત્યાં સુધી બરાબર છે. હા, મને સુખ મળે ને મારું ધાર્યું થાય. આ જીવદશા છે, આ જીવદશા છે. પણ જે આત્મ સ્વરૂપમાં જાગી જાય છે અને એ તો પોતાના સુખમાં રાચે છે. निरंजन बन में साधु अकेला खेलता है, बखड़ ऊपर गाय बियोणी ताका दूध बिलोता है. मक्खन मक्खन साधु खावे
छाछ जगत को पिलाता है, तन की कुंडी मन का सोटा हरदम बगल में रखता है, निरंजन बन में साधु अकेला खेलता है। जो अपने से राजी हो गया तो बात खत्म हो गई, लेकिन अपने से ही राजी नहीं है तो जीवन कहां है? अरे जीवन तो कल शुरू होने वाला है, तो कल 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 तो कल कभी आती ही नहीं। नंदुमाई मरी जाए ने मानस मरे ने પછી કલ્પના કરે કે હે મારા ભગવાન, આ જન્મ તો તે મારો બગાડ્યો છે, પણ આવતો જન્મ સુધારજે। જીવન પાછું આવતા જન્મે જતું રહે છે। तो मानस मरवा पड़े, आम मरवा पड़े जो अब उसको इस देह से जीवन नहीं लगता है, आगे अंधारू देखाय એટલે છટપટે છે મરવાથી। જેને બોધ થઈ જાય છે કે આ શરીર મારું જઈ રહ્યું છે, હું જીવન છોડી રહ્યો છું, પણ જીવનના પેલી બાજુ જીવતું તત્વ તો છે જ, શરીરની અપેક્ષા એ જીવન છે, નહીં તો હું તો છું જ। એ અખંડ સ્વરૂપમાં જ્ઞાની તો માલે છે, માટે मृत्यु का भी उसको भय नहीं रहता है, मृत्यु का भय नहीं रहता है, अभिनिवेश टूट जाता है, देहोस्मी के साथ उसका अभिनिवेश भी टूट जाता है। एवो अखंड थईने राचे छे, क्षण क्षण जीवे छे, तो के आपणे शुं करीए छे? क्षण क्षण मरीए छे। जो बस में जग्या ना मळे तो घणा नहीं बोलता ए मर्या आवे। जो काल लाइट जवानी छे, मंगळवार छे ने आपणे पूनम जवानी छे, अने आपणे बधा बोली ज जशे ए मर्या એટલે દૂરથી આયા છે, લાइट લાયા છો ને, જનરેટર લાયા છો ને, કાલ મંગળવાર છે પૂનમ, વસ્તી ક્યાં ક્યાંથી આવશે પહેલાથી હજજો, અવાજ વધારે કરતું હોય તો પેલું લાવી દેજો। પણ કહેવાનો અર્થ છે એ મર્યા। ઠંડી બહુ પડે તો કે એ મર્યા આવે, આ તો ગયેલી ઠંડી પાછી આવી, એ મર્યા। ગરમી પડે તો કે એ મર્યા આવે, તારે પરસેવા રેપ જેપ। વરસાદ આવે તો કે એ મર્યા આવે, એ મર્યા। તો ક્ષણ ક્ષણ મરી રહ્યા છે। જ્ઞાની તો હસી બા ખેલી બા ધરી બા ધ્યાનમ અહો નિષ્કથી બા બ્રહ્મ જ્ઞાનમ। ગોરખનાથજી કહે છે આવી રીતે રમે છે, તો આવી રીતે જીવે છે, એના જેવું કોઈ જીવી ના શકે અને એના જેવું કોઈ મરી ના શકે, આત્મજ્ઞાની જેવું। પરીક્ષિત જઈ રહ્યા છે જો ઉર્વા રૂકમે વંદનાત મૃત્યોર્મુક્ષ્યમામૃતાત, જેમ પાકું તડબૂચ ખરી પડે તે રીતે દેહ ખરી પડ્યો। હા હા હા, મરતા એને ફાવે છે, જીવતા ફાવે। જેમ ભગવાન કૃષ્ણ કેવું જીવ્યા છે, નાચ્યા કેવું રમણ રેતીમાં, અને 4 દાડા પછી કંસ સામે આયા તો લડ્યા કેવું, એ જોવા જેવું છે બા। અને ભણ્યા કેવું ગુરુના ઘેર, જુઓ તો ખરા। અલ્પકાલ સબ વિદ્યા આઈ, આહા ભણ્યા કેવું, પરણ્યા કેવું બા, અને લડ્યા કેવું, અને લડતા લડતા સામો જબરો આવ્યો જરાસંઘ તો ભાગ્યા કેવું। ચોટતું કશું નથી, જીવન એના પરિપૂર્ણ આયામમાં સ્વીકાર કર્યું છે। જીવનના બધા આયામ છે એમને માન્ય છે, જેટલા પણ એના ડાયમેન્શન છે બધા ડાયમેન્શનમાં જીવનનો એમને સ્વીકાર છે। હા સ્વીકાર છે, આપણને એક ચોક્કસ ડાયમેન્શનમાં ફિટ છીએ આપણે। તો લડતા આવડે છે, બહુ વીર વીર લડતા કરો, પણ લડતા આવડે ને અમને ભાગતા આવડે છે। જુઓ તમે એ ડાયમેન્શનમાં જીવન તો માન્યું છે। ભાગ્યા વખત કેવા લાગ્યા હશે, કેવા લાગ્યા હશે, બધા ગાળો દે વખતે દીધી છે ને, પણ તોય અત્યારે આપણે ગાળને પણ ભગવાનનું નામ માનીએ છીએ। રણ છોડ રાય કી જય। તો જીવતા કેવું આવડ્યું છે અને મરતા કેવું આવડ્યું? શરીર જતું હતું ત્યારે, શરીર જતું હતું ત્યારે બિલકુલ બાણ માર્યું છે એ વખતે દારૂકને કહી રહ્યા છે, આવી તો અનંત સૃષ્ટિઓ મારામાં આવી આવીને લય થઈ જાય છે। हाँ हाँ हाँ, प्रलय के बाद भी जो नहीं मरता है वो मैं हूं। सुनो दारुक, एक होता है नित्य प्रलय। प्रत्येक जीव जब सो जाता है, इसको प्रकृति का नित्य प्रलय बोलते हैं। तो ઊંઘી જાય તો અભાવ થાય છે એનો। हाँ, तो सो जाना मतलब नित्य प्रलय। एक होता है नैमित्तिक प्रलय, कोई निमित्त से प्रलय हो जाता है, जैसे यहाँ भूकंप आ गया तो प्रलय हो गया, सब प्रलय। और एक होता है प्रलय जब भू भू और स्वह लोक मिट जाते हैं, और एक होता है आत्यंतिक प्रलय जब भू भूव स्वह जन तप मह ब्रह्म तल रसातल पाताल आदि 14 लोक सहित, लोकपालों सहित, ब्रह्मा विष्णु महेश आदि सहित
सबका लय हो जाता है, फिर भी जो बचता है वो मैं हूं, वो दारूક तुम हो, तुम हो. તો મૃત્યુ આ દશામાં થઈ ગયું છે. પેલો જરા નામનો પારધી આવ્યો છે તો હસે છે એની આમે, ભગવાન હસે છે. હા, ये आत्मज्ञानी होते हैं तो मृत्यु का भी तिरस्कार नहीं करते हैं और जीवन का अभिनंदन नहीं करते हैं. वही तो जी रहे हैं और क्या. हम तो क्या, हमारे पास तो जीवन की सारी शर्तें हैं. ऐसा होगा तब जीवन, ऐसा होगा तब जीवन, ऐसा होगा तब जीवन, ऐसा होगा तब जीवन. ના ના, આ તો ગાયો ચરાવવામાં જ જીવન છે. એમને તો ગાયો ચરાવવાની આવી જાય તો જીવી રહ્યા છે. બંસી બજરાઈએ, ગાળો આપી શિશુપાલે તો હવે બંસી તો બજરાઈએ, બંસી બજરાઈએ. ચોરીએ ચડાયા, શાંતક મણી ચોરાઈ ગયો તે વખતે ચોરીએ ચડાયા. 120 વર્ષે અને બધા ભેગા થઈને ચોરીએ ચડાયા. આ મહારાજે આશ્રમ બનાવ્યો, આટલો બધો બનાવ્યો મોટો, બરાબર, અને 20 વર્ષ અહીં સેવા કરે અને આપણે બધા છેલ્લે એમને ચોરીએ ચડાવીએ. કાચ ચોર છે આપણા ટ્રસ્ટના, તો કેવી હાલત. તો આખી સોનાની લંકા બનાવી, સોનાની દ્વારિકા બનાવી છે ભગવાન કૃષ્ણ. અને એવા યાદવોને બા વિશ્વકર્માને બોલાવીને, એ મોટામાં મોટો દેવતાઓનો આર્કિટેક્ટ બોલાવ્યો છે અને દ્વારિકાનું નિર્માણ કર્યું છે. અને કેવી દ્વારિકા બનાવી છે, સ્વર્ગ શરમાઈ જાય તેવી દ્વારિકામાં 120 વર્ષે બધા યાદવો ભેગા થઈને ચોરીએ ચડાયા. પેલો સત્રાજીતનો જે મણી હતો સૂર્યના ઉપાસનાથી મળ્યો અને એ લઈને આવ્યો, જેમાંથી રોજ 8 ભાર સોનું પડતું હતું. એટલે બધાએ કીધું એને કે આ દ્વારકાના ખજાનામાં આપી દે, તારે શું કરવાનું. એટલે ભગવાને હાજી પુરાઈ કે શ્રેષ્ઠ વસ્તુ હોય રાજાને દેવી જોઈએ. રાજા તો ઉગ્રસેન હતા કે રાજાને દેવી જોઈએ. આ મણી એમ કે રાજાને આપી દે. રાજા પાસે શ્રેષ્ઠ વસ્તુ હોય તો લોક કલ્યાણમાં વપરાશે. તો લોકશાહી હતી દ્વારિકા, તે વખતની લોકશાહી હતી, ડેમોક્રેસી. તો બહુ સારો વિચાર એમણે પ્રગટ કર્યો કે શ્રેષ્ઠ વસ્તુ રાજા પાસે આવે તો બહુજન હિતાય બહુજન સુખાય એના કામમાં આવે. અને બન્યું એવું કે મણી ચોરાઈ ગયો. તમે કથા જાણો છો દેવી ભાગવતમાં. અને મણી ચોરાયો ભગવાન તો જાણતાય નથી. અડધી રાતે સમાચાર મળ્યા છે કે સત્રાજીતનો શાંતક મણી ચોરાઈ ગયો છે. અને અડધી રાતે બી તાત્કાલિન સભા ભરાઈ છે અને બધા આયા કે આટલો સારો મણી કેવી રીતે ગયો. એમ કે ચોર આવે, પણ એમ કે અહીંયા તો ચોર કેવી રીતે દ્વારકામાં તો આવી શકે, મૃત્યુ પ્રવેશી શકતું નથી એવી દ્વારકાની રચના છે, અને ચોર કેવી રીતે આવે, અંદરનો જ કોઈ ચોર હશે. અને બધા યાદવો એક જ અવાજે બોલ્યા, જો અંદરનો ચોર હશે તો આ કૃષ્ણ સિવાય કોઈ નહીં હોય. જો તો આ બંસી તો બજ રહી હે. તો કોઈ તમને સારા કહે છે, એ દ્રષ્ટિ એની છે, અને એની દ્રષ્ટિ બદલા છે તો કાલ તરત ખોટા કહેશે. તો બીજા ઉપર સર્ટિફિકેટ માન્યું હશે, એ જીવન ક્યાં જીવી રહ્યો છે? જીવન નથી જીવી રહ્યો. જે પોતાનામાં ખસી ગયો છે એ જીવન તો જીવી રહ્યો છે. નહીં તો સહેજે પ્રકૃતિ અને પ્રકૃતિના સ્તર ઉપર હોય તો રોવા જોઈતા હતા, પણ રોયા નહીં. બંસી તો બજ રહી હે. ગાળો દીધી શિશુપાલે તો બંસી તો બજ રહી હે. આખી મહાભારતનું યુદ્ધ પતી ગયું, ગાંધારીને મળવા ગયા, ગાંધારીએ શ્રાપ આપી દીધો છે કે જેવા મારા કૌરવ મર્યા છે ઉતારું થશે, જા આ ઢેચણ જેવું થઈ જશે. તો એમને તો ખબર જ છે કે ઉત્પત્તિ સ્થિતિ અને લય આ તો પ્રકૃતિનો નિયમ જ છે. આ જીવન જીવી રહ્યા છે. તો હરખ અને શોક બંનેથી મુક્ત છે. એશામ તંત્વગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ મોહ निर्मुक्ताम भजन्ते माम दृढ़व्रता. जब तक द्वंद्वों का मोह बुद्धि में बना रहता है तब तक जीवन शुरू नहीं होता है भगीरथ भाई. तो द्वंद्व का मोह क्या है? तो सुख में लिपट जाना. तो सुख से लिपटता है वो दुख से भी प्रभावित होता है, तब तक जीवन नहीं है. तो मान अच्छा लगना तो बिल्कुल उसकी विपरीत धारणा है वो रुला देती है. मारू अपमान થઈ ગયું, મારે જીવવાનો શું અર્થ છે? તો ગીતામાં ભગવાન બોલ્યા છે, એશામ તંત્વગતમ પાપમ જનાનામ પુण्य कर्मणाम ते द्वंद मोह निर्मुक्ताम. जिसकी बुद्धि में ये द्वंदात्मक वृत्ति मोह ने उत्पन्न कर सकती है, वही जीवन जी रहा है. सुख दुख मान अपमान निंदा स्तुति
तुल्य निंदा स्थितिर्मौनी, ऐसा हो जाता है। सुखम यादिवा दुखम स योगी परमो मतः, वो मेरे मत में परम योगी है जो सुखम यादिवा दुखम, ये द्वंद्व मोह से मुक्त हो गया है। तो ये જ્યાં સુધી આત્મજ્ઞાનીની આ દશા હોય છે એનું જ જીવન હોય છે, બાકીના શેનું જીવન? તો આત્મજ્ઞાન થયા પછી જીવન જીવ, એટલે આ પ્રશ્ન જ થોડો ગટપટો છે કે આત્મજ્ઞાન થયા પછી જ જીવન તો છે, શેનું જીવન? તો એક સુખ પ્રભાવિત કરી જાય છે, जीवन नहीं है तो जिजीविषा है। जीने की इच्छा अलग बात है, जीने की शर्त के साथ जीने की इच्छा, तो जिजीविषा है। हमारे पास जीवन नहीं है, जीवन को तो प्राप्त होना है, और जब आत्मज्ञान हो जाएगा भगीरथ भाई तब जीवन को प्राप्त हो जाओगे, तो બધું પરિપૂર્ણ લાગશે, થાળીમાં આવશે પરિપૂર્ણ લાગશે, બધું પરિપૂર્ણ લાગશે, ફૂલફિલ, બધું ફૂલફિલ લાગશે। હા, ખીચામાં કાંઈ નહીં હોય તો ફૂલફિલ લાગશે। હા, આવી એક દશા આવે છે, એવી દશા આવે છે, ખીચા ખાલી હોય તો ફૂલફિલ લાગે, ફૂલફિલ। અંદરથી ભરાઈ ગયું ને એ બહારથી નહીં પકડે, અને બહારથી હશે તો એને અંદર કશો હલચલ નથી, એને હલચલ નથી। એને અયોધ્યાની ગાદી ઉપર બેઠા છે તો પોતે તો પૂર્ણમદ, અને ચિત્રકૂટની ઝૂંપડીમાં હતા તો પૂર્ણમદ, જે અંદરથી પૂર્ણ છે। जो बाहर से कुछ नहीं सजाता फिर तो आ जाता है तो क्या, अयोध्या की गाड़ी आया तो 10,000 वर्ष राज कर्यु है भगवान राम, तो अभी अंदर कुछ होता ही नहीं, અને બિલકુલ ચંપલે રહ્યા નથી। નાથ રથ નહીં તન પદ ત્રાણા, કહી બીજી તબ બીર બલવાના, તો આ પગમાં ચંપલે નથી, રાવણ લડવા ગયા વખત તો રથ તો નતો પણ પગમાં ચંપલે નથી, વિભીષણ કહે છે। આવું છે તો એ अंदर थी जो तुष्ट है, तो भीतर से आत्मज्ञानी तुष्ट हो जाता है, तृप्त हो जाता है। हे राम जी, ज्ञानवान होता है जैसे सूखा पत्ता, पवन चाहे जो बाजू ले जाए। जैसे पत्ता सूख जाता है तो पवन कोई भी बाजू उसको ले जा सकता है। तो प्रारब्धगत व्यवहार तो देखाय छे, અને भीतर तो शांत प्रशांत चित्त, प्रशांता समचित्ता विमन्यव साधवो साधवो, ये 5 लक्षण एना में आई जाए छे। ऐसे चुप हो जाते, ऐसे गंभीर हो जाते, गंभीर हो जाते, शांत हो जाते, तभी जीवन उनका शुरू होता है, शुरू होता है। हिलते नहीं, हिलते नहीं। આપણે તો લાઈટ જતી રહે તો એમ થાય છે શું થશે હવે, એમ થઈ જાય છે। બા તો જીવન તો જીવી રહ્યા છે મહાપુરુષો। આપણું જીવન ક્યારે શરૂ થશે? આપણું જીવન જ્યારે આત્માનું જ્ઞાન થશે ત્યારે। તો કે આજે થઈ ગયું તો આજે જીવન શરૂ થઈ જશે। હા, તિરસ્કાર કશાનો નહીં વધે, બીજાની હાજરી ખટકે છે ત્યાં સુધી। રાગ દ્વેષાદી સંસ્કારો બળીને 5 ક્લેશ જતા રહેશે જીવના। પહેલી તો અવિદ્યા જતી રહેશે, જીવનમાં બહુ મોટી બાધક છે અવિદ્યા, અજ્ઞાનની। हाँ, अविद्या जती रहेशे, मैं कौन हूं, आ अविद्या जती रहेशे। फिर अस्मिता जती रहेशे, बीजो क्लेश अस्मितानो, हूँ आ छू, हूँ आ छू, हूँ आ छू, आ विपरीत मान्यताओं आ जती रहेशे। पछी राग द्वेष जतो रहेशे, राग नहीं रहे, द्वेष नहीं रहे। आ बहु मोटो शत्रु छे, बहु मोटो ऊंडाण करी गेलो शत्रु छे। त्याग करीने आश्रममां आवो ने जोन रहेवा तो राग द्वेष तो पीछो करशे, पीछो करशे। आ बापजीने અમે બધા હિમાલય ગયા ત્યાં બધા કેટલાય સાધુને મળ્યા, ત્યાં જોયું અમે બધા મોટા મોટા સાધુ, નાના સાધુ, પેલા એમાં રહેતા હતા, પણ રાગદ્વેષ તો છે હિમાલયના બરફ સુધી છે। આ તો જેવી તેવો રાગદ્વેષ નથી બા, હા, રાગદ્વેષ એ ત્યાં સુધી હતો। હિમાલયના પથ્થરો લઈ લઈને બોર્ડર કરેલી, આમ 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 કરી સાધુએ રહેવા માટે। તો રાગ એકતા તો ત્યાંય નથી થતી, તો આ તો બહુ જ આગળ ચાલે છે ઊંડાણમાં। તો એ હૈયેથી નીકળી જશે। और अंतिम क्लेश है वो अभिनिवेश है, मृत्यु का भय, वो भी ज्ञानी को नहीं रहता है। मरना मानी क्या है? मरना मरना सब कोई कहे, मरना न कहने कोई।
एक बार ऐसा मरो कि फिर मरना न होई। बस जा मरने से जग डरे मेरे घर आनंद, कब मरी हो कब पाई हो पूर्ण परमानंद। तो जा मरने से जग डरे मेरे घर आनंद, कब मरी हो कब पाई हो પૂર્ણ પરમાનંદ। વિદેહ મુક્તિને જ્ઞાની પ્રાપ્ત થઈ જાય છે અને દેહમાં હોય ત્યાં સુધી જીવન મુક્તિમાં રાચે છે। આ જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ એ જીવનનું ગ્રોતક છે, એ જીવનનું પ્રકાશક છે। ત્યાં સુધી જીવન નહીં તો કે આવડે કેવી રીતે રહેતા, એ રીતે આપણને જીવન જડે કેવી રીતે? જુઓ ને, તમે ડોક્ટર બન્યા છો તો ડોક્ટર બન્યા તો કે કોઈ ડોક્ટરના હાથ નીચે રહ્યા છો, ખાસો સમય તમે એપ્રેન્ટિસ કહે છે શું કહે છે એ કર્યું છે। એમ કોઈ એવા જીવન મુક્ત મહા ફકીર મળી જાય જેના જોડે રહેવાની રીત આવડી જાય, એ રહેવાની રીત હો એના જોડે જોડે રહેતા, બિલકુલ એના જેવા કરીને મૂકે આપણને। હંસા બમરી જેવી રે જેની ભાવના, આપી રૂપ રે પોતાના રાજી થાય, દુર્લભ એવા સંત છે। બિલકુલ એના જેવા કરીને મૂકે। થોડ રૂપમાં તો શું આપે, પણ એટલું દઈ દે ને બા, તે કદી સ્વજન્મમાં ઉપડી ના હકાય આપણાથી, એના જેવા જ કરી દે। હંસા ભમરી જેવી રે જેની ભાવના, આપી રૂપ રે પોતાના રાજી થાય, દુર્લભ એવા સંત છે। આપણામાં સત્સંગ પચ્યો છે કે નહીં એ કઈ રીતે ખબર પડે ભગીરથ સિવાય? સુખમાં સુખદ ઘટના બની હોય તો આપણી ચિત્તની વૃત્તિ એટલી પ્રભાવિત અને વ્યગ્ર ના થતી હોય, અને દુઃખમાં દુઃખદ ઘટના બની હોય તો આપણી ચિત્તની વૃત્તિ એટલી પ્રભાવિત અને ઉદ્વેગ ના પામતી હોય, સમજવાનું કે હવે સત્સંગનો રંગ લાગ્યો છે, આપણને રંગ લાગ્યો છે। डोले नहीं, हाँ डोले नहीं, नानी नानी बात में, छोटी छोटी बात में उद्विग्न नहीं हो जाते हैं साधक, और सिद्ध तक भी होते ही नहीं, लेकिन जो साधक इस साधना के पथ में है तो वो भी उद्विग्न नहीं होते, छोटी छोटी बात में डटे रहते हैं, ऐसे बन जाते। तो सत्संग આપણામાં આવ્યો છે એનું પ્રમાણ શું હશે? એ જ પ્રમાણ છે, મેરું તો ડગે પણ જેના કદી મન નો ડગે પાનબાઈ, ભલે ને ભાગી પડે બ્રહ્માંડ ને। આ સત્સંગતિનો પ્રભાવ છે। ગંગા સતીને એનો ગુરુ મળ્યા અને આ સ્થિતિમાં લાવી દીધી, બાકી તો છે સંસારમાં રહેવા વાળી બાઈ છે, અને પોતાની વડારણ જે એની સાથે આવી હતી પાનબા, એને આ દશામાં લાવી દીધી છે। હા, તો બસ એ જેની એપ્રેન્ટિસ કરીને એના જેવા ડોક્ટર બનાવીને મૂક્યા, એને આમાં આવું છે। कुछ कदम जो महापुरुषों के साथ चल जाते हैं, क्या खिदमत करता उन शहनशाहों की कब जाने कब रुला दे, कर खिदमत उन फकीरों की कब जाने कब मिला दे। અને હથેવાડી કરાઈ જતા રહેવા છે। પોતાના સાધના કાળનો તમામ અનુભવ મહાપુરુષો મને તમને હસતા રમતા દઈ દેવા છે। ચાવીઓ 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 આવડી આવડી ચાવીઓ હોય બા। કૂંચી મારા આ મેરા ગુરુજી ને હાથ લાખા ને હે લાવો જો કૂંચીઓ તો તાળા જેવું ગળે રે। બધા ઘણા જન્મોના વખાઈ ગયેલા તાળા છે, બધા ખુલી જાય, બુદ્ધિ શાંત થઈ જાય, શાંત। તમે ડોક્ટર હશો એટલે તમને ખબર હશે, કોઈ માણસ મરી જાય તો એનું હાર્ટ હોય જે કાર્ડિયોગ્રામ હોય એકદમ ફ્લેટ આવે, આમ થઈ જાય, આમ આમ ના આવે, આમ જેમ આમ આમ થવું જોઈએ, શૃંગર્ત એમ ના થાય, આમ સીધો ફ્લેટ થઈ જાય આમ, બસ એનો કાર્ડિયોગ્રામ। એમ જેના આત્મજ્ઞાન થાય છે
એનો મનનો ડાયાગ્રામ ફ્લેટ થઈ જાય છે આવું સીધી લીટીમાં. આપણો બધાનું મન ખરું પણ આમ છે અત્યારે. અને જે બ્રહ્મવેતા થઈ જાય એનું મન આવું ફ્લેટ લીટીમાં આવી જાય છે. ऐसा हो जाता है ज्ञानी. હલચલ વગર જેમ ઊંઘી જાઓ તમે, તમારું મન એ વખતે કેવું છે? જ્ઞાનીને જાગતા પણ એનું મન એવું છે. ચિત્તકી હા ચિત્તકી એક ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ કે ઊંઘમાં આપણને અનુભવ થાય છે પણ નોંધાય છે ક્યાં? જેવી રીતે હાથ આમ ગયો, ખણ આવી, આમ થયું. તો બ્રહ્મવેતાને પણ બધી ક્રિયાઓ આપણા જેવી દેખાય છે, પણ ચિત્તની એટલી વિશ્રાંતિ હોય છે. ચિત્ત કે વિશ્રાંતિ પ્રસાદ કી જનની હૈ, ભગવાન ગીતામાં કહે છે. એવું ચિત્ત વિશ્રાંત થઈ જાય છે, તે આત્મ પ્રસાદને ઉપલબ્ધ થઈ જાય છે. જેમ ઊંઘમાં તમને મચ્છર બેઠો એમ લો, તમે બધાએ જોયો કે આ મચ્છર માર્યો બાપુએ, અમને માર્યો, પણ તમને એનો કોઈ વિશેષ બોધ જ નથી. તો એ જ રીતે જ્ઞાની તો તમામ કર્મ કરતો હોવા છતાં સર્વથા વર્તમાનોપી ન સ ભૂયો ભી જાય તે, બધી રીતે વર્તતો હોવા છતાં પણ ભીતરથી એનો કોઈ વિશેષ બોધ જ નથી. એનો એટલો પોતાના બ્રહ્મ સ્વરૂપમાં જઈને લીન થયો છે કે કોઈ પણ પ્રકારનો વિશેષ બોધ રહેતો નથી. કોઈ કર્મ તેના માટે યશ્ચ સર્વ સમારંભા કામ સંકલ્પ વિવર્જિતા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણી તમાહુ પંડિત બુધાહા સર્વ કર્મ ચ અખિલમ પાર્થ જ્ઞાનમ પરિસમાપ્યતે. આવી દશાને તે પ્રાપ્ત થઈ જાય છે. ધીરે 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 આપણે પણ એ દિશામાં જવાનું. સાધના ક્યાં કરની? ગોરખ ધૂણે જઈને તપ કરો તો બરાબર, બહુ સારું છે, પણ કોઈ સંસારી માણસે એટલે બધે દૂર જવાની શી જરૂર? સુખ આવે, દુઃખ આવે, માન આવે, અપમાન આવે, એમાં તપ્યા વગર ઉભા રહો એ મોટું તપ છે. તમે ડોક્ટર છો તો તમારે કઈ ગોરખ ધૂણે અમારા અંગાત આવવાની જરૂર નહીં. અમારા બાપજી જે 88 વર્ષ પંચાગ્નિ તપાઈને બેઠા, તપ કર્યું, એ તપની આપણે કઈ બહુ આવશ્યકતા નહીં. તો આપણે શું કરવાનું? તો કે ઘરમાં છીએ ને, તમારા બાળકો છે, પત્ની છે, ક્યારેક સુખ આવે, દુઃખ આવે, માન આવે, અપમાન આવે, ગમો આવે, અણગમો આવે, આ બધામાં તપ્યા વગર ઉભા રહો એ મોટું તપ છે. બીજું કઈ તપ? હા, તપ કયું? જેમાં આપણે સહેજે તપ્યા વગર ઉભા રહીએ પણ તપી જઈએ. જેનું ગલનબિંદુ જેટલું ઓછું છે એ ધાતુ એટલી સસ્તી. બધાને તમે જલ્દી તપી જાય, તપતા લોખંડ ને લોખંડ પછી સોનું તો તપાવતા બહુ વાર લાગી જાય. તો કોઈએ પૂછ્યું, સોના લોખંડ ઝઘડો થયો, તારો આટલો ભાવ ને મારો કેમ ભાવ નહીં? બે જણની સોનીની દુકાન અને લુહારની બાજુબાજુમાં જતી, તો લોખંડનો ટુકડો ગરમ કરીને પેલા ઘણ માર્યો, ત્યાં ઉડીને પડ્યો ધડાક કરતો પેલી બાજુ જઈને. ત્યાં બાજુ સોનું ટીપાતું હતું. લોખંડનો ટુકડો ગયો ને એટલે તરત જ પેલો સોની હતો એ અડધી કટિંગ ચા પીવા ગયો. એમાં બેને વાતો કરવાનું મેળાઈ. તો પેલું તો ઉછળીને આવ્યો હતું, લોખંડનો ટુકડો હતો. એણે શરૂ કર્યું કે મારે કેટલા દાડાથી તને મળવા આવવું હતું, આ દુકાનમાં આવવું હતું. એમ કે જે એરણમાં તું ટીપવું છું એ તે એરણમાં હું ટીપવું છું, બરાબર? આપણે બંને જોડે છીએ, તો એ તારો ભાવ આટલો છે, તોલામાં તારો ભાવ ને મારો તો કિલોમાં ભાવ. તો આ ભાવનું શું કારણ છે? તારે જલ્દી કાંટે આવતો નથી, મારે જલ્દી કાંટા આવી જાય. આ બધું કારણ શું? એમ તારો ભાવ કેમ વધારે? બહુ સારો જવાબ એને આલ્યો કે તારી વાત સાચી છે, આપણા બંનેની પ્રક્રિયા તો એક જ છે, ગરમ કરીને ટીપવાની. પણ તને ગરમ કરી દે તો તું જલ્દી ગરમ થાય એક તો, અને મને ગરમ ગમે એટલું કરે, ગમે એવા ભઠ્ઠામાં નાખે તો તારા જેટલું જલ્દી હું ગરમ નહીં થતું. તો પણ કે ભલે તું જલ્દી નહીં થતું પણ ગરમ તો થઉં છું ને. તો કે બીજું એક કારણ છે, તારા ઉપર જેવો ગહેણ મારે છે તરત તું અવાજ કરે છે, ઓ બાપા રે. અને સોની કામ ચાલી રહ્યું છે ને, સોનાને ગમે એટલું ટીપો પણ અવાજ જ ના આવે. સોનાનો ટીપો ગમે એટલું તો એનો અવાજ જ નથી. હા, એટલે એનો ભાવ વધારે છે. આપણને તો સહેજ કોઈ ભગવાન જ ટીપે છે, બીજું કોણ?
સુખની અને દુઃખની કોઈ હથોડી પડી ઓ બાપા રે, તો લોખંડમાં આવી ગયા, આપણેમાં આવ લોખંડમાં આવી ગયા. પણ સોનાને તો પછી બીજું કારણ આલ્યું કે તારે જલ્દી કાટ લાગી જાય છે તારી બુદ્ધિને. મને તો કાટ લાગતો નથી. સોના કેરે સાંકડે ક્યાંથી લાગે કાટ. શું છે બાપજીની સાખી? શંકર સોના સાંકડે ક્યાંથી લાગે કાટ. દુનિયા કરે બફાટ. અમારા બાપજીની સાખી છે, ક્રોધ ચડે નહીં સંતને ભલે દુનિયા કરે બફાટ, શંકર સોના સાંકડે ક્યાંથી લાગે કાટ. સોનાની સાંકડી હોય સોનાની, તેને કાટ કેવી રીતે લાગે? તો તારા કોડ કાટ જલ્દી લાગી જાય છે. 4 દાડે લોખંડની પતરી ઉઠાવો તો કટાઈ ગયા હોય, તો આપણી બુદ્ધિને કાટ લાગી જાય છે. જે આત્મજ્ઞાની થઈ જાય છે ને એ જીવન જીવે છે, સોનું થઈ ગયા. આ બાપજી નથી લ્યો મૂર્તિઓ મૂકી, મૂર્તિઓ ચડી ગઈ. બાપજીનું જો હજુ તો બહુ વર્ષ નહીં થયા. આ સામણનાથજી બાપજીને આ બધા સગા આવ્યા છે, મને આઈને વાત કરી, મારા ગુરુજીના હગા છે. લો એમની મૂર્તિઓ 4 કરોડનું મંદિર બને છે. ગુરુજી જો એમના જ બાણિયા છે ને. આ તો આત્મજ્ઞાની જીવન જીવે છે, બીજું શું? એસે નહીં હોતે જ્ઞાની તો હશે આમ જોતા લાગે. આ 4 કરોડનું મંદિર બનતું હશે તો એમને કઈ રીતે બને છે? કોણ બનાવે છે તમે જાણ્યું છે? જે ભાઈ બનાવે છે ને એ ભાઈના કોઈ સગા હશે. હા, તો કુંભાર રાખતા હતા, માટી રાખતા હતા, માટી. અને બાપજીનું ત્યાંથી જવું અને કીધું કે શું કરો છો? તો કે માટી કામ કરીએ છીએ. તે કે એના કરતા મુંબઈ જતા રહો ને. બાપજી કે ચાલતા ફરતા ના હતા સાંભળી. અને બાપજીની વાત ઉપર મુંબઈ જતો રહ્યો છે, માટલા ની માટી કરતા કરતા. અત્યારે ક્યાં મૂકવાન, શું કરવું, એને પોતાની પાસે શું છે એને ખબર નથી. પોતાની પાસે શું છે ગણવા માટે માણસ રાખવા પડે છે. આવી સંતોની અંદરની સમૃદ્ધિ હોય છે. તો જીવન જીવે છે મહાપુરુષો તો. આ સોનાના સાંકડા છે. તો પેલા કીધું કે એ કારણ તો એ છે તું જલ્દી અવાજ કરે છે. સોનીની દુકાનમાં અવાજ આવે જ નહીં, અને જો લુહારની દુકાન હોય તો બાજુમાં રહી જ ના આપો તમે. સોનીની દુકાન બાજુમાં હોય તો ખબર જ ના પડે. બાજુ આમ રૂપિયા ગણતા હોય સોનું ગણતા હોય, કશું જેમ બંડલ ગણતા હોય અવાજ ના આવે ને એમ સોનાનો અવાજ જ નહીં. હા, પછી કે બીજું શું કારણ? તો કે બીજા ઘણા કારણ છે, તારે સાંભળવા જ છે. પેલો ચા પીને આવશે ત્યાં. તો કે બીજું કારણ એ છે કે આવડો ચીપિયો મને વાળવા માટે રાખે છે, અને આવડો ચીપિયો આમ કરીને આમ કરે ને હું વળી જઉં છું. અને તને વાળવા માટે તો કેવા કેવા ઓજાર કેવા ઓજાર, કેટલું ગરમ કરીને તો તને બેન્ડ કરી રાખવું પડે. અને એમાં જો ગઈણ મારીને જો હરખું ના કરે પાછું એમ થઈ જાય. ગરમ કરીને આમ બેન્ડ કરીને પછી ટીપવું પડે બરાબર. તો કે મને વાળવા તો આવડા ચીપિયા રાખ્યા નાના. તો એટલે તારે થાય છે. પણ કે તું અવાજ નહીં કરતું એનું શું કારણ છે? આ તો વાત લાંબી ચાલી ને, કે અવાજ નહીં કરતું એનું શું કારણ? તો કે પણ સોનું પૂછે છે લોખંડને કે તું અવાજ કેમ કરે છે? હું તો નહીં કરતું જાણે, પણ તું કેમ અવાજ કરે છે? એટલે લોખંડ કહે છે કે બધું તો તારું મેં માન્યું, પણ મારો અવાજ કેમ આવે છે તને ખબર છે? કઈ રીતે આવે છે? સોનું કહે છે કે જો તું સોનું, તને મારવા વાળી લોખંડ છે, તને મારવા વાળું લોખંડ, અને નીચે એરણે લોખંડ. હા, તને બીજા મારે છે, અને મને તો મારા જ મારે છે, એટલે હું વધારે હો 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 કર. મને બીજા નથી મારતા, મને તો મારા ગઈણ મારો, નીચે એરણ મારી, તને તો વિજાતીય મારે છે. સોનાની હથોડી હોય તો તું એ બૂમ પાડું, કહેવાનો અર્થ છે. પણ ટૂંકમાં જલ્દી ખખડી જાય છે, જલ્દી ખખડી જાય છે. તો ચિત્તની વૃત્તિ એવી બની શકે ભગીરથસિંહભાઈ? હા, એ આત્મજ્ઞાનનું પરિણામ છે. ન વિચાલ્યતે, શ્રીમદ ભાગવતનો શબ્દ છે. એવો આત્મજ્ઞાનીની ચિત્તવૃત્તિ વિચલિત થતી નથી. એટલા પૂર્ણ સ્વભાવમાં જઈને શાંત થઈ જાય છે. એનો મનનો કાર્ડિયોગ્રામ ફ્લેટ થઈ જાય. અને સંતોનો સંગ કરતા કરતા આપણે પણ એ દશામાં આવી જઈએ થોડા દિવસે.
કારણ કે એ તો આપણા જેવા એના જેવા જ આપણને કરીને મૂકી દે એવા જ થઈ જઈએ. ગમે તેટલું ઉથલ પાથલ થઈ જાય તો એ બેઠા હોય. હા, પુરુષો બેઠા હોય છે. આપણે નહીં બેસી શકતા, પણ એ બેઠા હોય છે. બસ ઉઠી ગયેલા. બજાર ઉઠી ગઈ ને, જેમ તમારી કાલુપુરમાં પેઢી હોય તો બજારના બધા સમાચાર લેતા હોય, હલચલ રહેતી હોય ને. શેર બજારના ભાવ જુઓ તો હલચલ રહે ને, પણ પેઢી જ ઉઠી ગઈ હોય તમારી બા તો પછી સમાચાર આવે તો એ શું વાત હવે, નાદાર ગયેલી પેઢી તો કેટલી હલચલ ના થાય તમે અંદર બેઠા જ ના હોય તો. હા, આ શેર બજારના ભાવ તમે રોજ પેપર નહીં જોતા, કશું થાય છે? તમે અંદર નહીં એટલે. અને જે હોય એને પૂછો, ખાતાય નથી. બંધ શું થયું મને તો હજુ ખબર નહીં પડી. એમાં બંધ શું છે, ઉઘડે છે શું, હજુ ઊંધ નહીં પડી. ઉઘડે છે શું, બંધ શું? તમે અંદર નથી એટલે. તો એ દેહાદિક અને આ પ્રપંચથી ઘણો દૂર જઈને બેઠો છે. માટે કરીને તેની બુદ્ધિ શાંત રહે છે, તેવાનું જીવન જીવાય છે. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ.